મિત્રો, હું આશીષ મહેતા. આજે હું તમને પોળના મકાનની અંદરની સમજદાર બાંધણી વિશે સરળ રીતે સમજાવીશ. પોળના મકાનમાં પ્રવેશ કરતા પહેલા જે ઓટલો આવે એ માત્ર બેસવાની જગ્યા નથી. આ ઓટલા પરથી પોળની આખી હલચલ પર નજર રહેતી. ક્યાં લગ્ન થયા, ક્યાં પુત્ર જન્મ્યો અને પોળ મકાનમાં પ્રવેશ કરતા પહેલા અંદર ખડકી આવતી. આ ખડકીનો હેતુ હતો થોભવાનો. ઘરના અંદર પગ મૂકતા પહેલા મનને શાંત કરવાનો અને બહારની દોડધામને અહીં જ મૂકી દેવાનો. ખડકી પછી આવે છે ચોક. ચોક એટલે તે પ્રકૃતિને ઘરના અંદર આમંત્રિત કરવું. અહીંથી સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે અને પવન સ્વચ્છંદ રીતે ફરતો રહે. ચોકના મધ્યમાં બનાવેલું આ ટાંકું વડવાઓની દૂરદર્શી વિચારધારાનું પ્રતીક છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં એ માટે આજ માટે આવતીકાલ માટેની તૈયારી. ચોકમાં પાણીયારું બનાવવામાં આવતું, કુદરતની સમદેશીદે ઠંડુ પાણી. આ હતું પોળનું જ્ઞાન. ચોકમાં હવાની સતત અવરજવર રહેતી. એ જમાનનું માટે વીજળી વગર. આ હતું પોળનું પારણે. ફ્રીજ વગર, વીજળી વગર, કુદરતની સમજથી ઠંડુ પાણી. આ હતું પોળનું જ્ઞાન. ચોકમાં સેવાનો રૂમ એટલે શેકે. ઘર ચલાવતા પહેલા મનને શુદ્ધ અને શાંત રાખવું. ચોકની બાજુમાં હોય ચીમનીવાળું રસોડું, જ્યાં ધુમાડો બહાર જાય અને ઘર અંદર શુદ્ધ રહે. પરસાળ પછી આવતો અનાજ સંગ્રહનો રૂમ. એ માટે તેના તની માહિનું સુરક્ષિત રહે. અહીં સૂર્યપ્રકાશને પ્રવેશ નહોતો. એ માટે અનાજ લાંબા સમય સુધી સુરક્ષિત રહે. આ રૂમ બતાવે વડવાઓ ભવિષ્ય માટે કેટલા સજાગ અને સમજદાર હતા. આ છે દીવાનખંડ. મહેમાન માટે આ જગ્યા માન, સંસ્કાર અને સૌજન્યનું પ્રતિબિંબ છે. મિત્રો, હું અહીં પોળના ચબૂતરા આગળ ઊભો રહી તમને એક વાત કહું છું. ક્યારેક તો આપણે પોળમાં જ મળી જઈશું, ખાડિયામાં મળી જઈશું. હું અહીં જ રાહ જોઈ રહ્યો હોઈશ. મોલ જોયા, મલ્ટીપ્લેક્સ થિયેટર જોયા, સિંધુ ભવન રોડ પણ ફરી આવ્યા. પણ જો પોળ નથી જોઈ તો સમજજો, હજી કંઈ સાચું જોયું જ નથી.